હાલ હતી બસ આનંદ મંગળ તો ગયો. ઓ વાંધો નહીં બાપુ, આપણે તો આનંદ જ હોય. હું કેવું 24 કલાક આનંદ. સિનેમામાં કયું પિક્ચર હાલે છે અત્યારે? છે પુષ્પા 2 છે, વનવાસ ને બીજા ઉપર જો દેખાય બે છે. આ છે મર્સિડીઝ ગાડી નવી જોડાવી છે હમણાં. તોરો મોઢમ નાખ્યો તો નાખ્યો તો નાખ્યો તો T20 વર્લ્ડ કપ પહેલાની જો વાત કરીએ તો ઘણો બધો ખરાબ સમય જોયો. પર્સનલ ફેમિલી લાઈફ. સ્વાગત છે નવા વ્લોગ વિડીયો ની અંદર. તો સવારમાં આવી ગયા અમે કિરણ ચોક, ભાઈબંધુ ભાઈઓ બધા ભેગા થઈ ગયા છે. તો હાલો તમને બતાવું. રાજકોટ થી અમારા ભાઈ આવી ગયા છે. અચ્છા સીતારામ. રામ બોલો બોલો શેઠ. ઝાઝા દિવસે ભાઈ મળ્યા અમે. અમારા બાપુ તો અમારી ભેગા જ હોય, એને કરેલી રામ રામ. અને આ છે અમારો મીત ડમ્ફર, આપણા ભાઈનો જૂનો ભાઈબંધ. આપણા ભાઈ વ્લોગ જોતો હોય તો કોમેન્ટ મારી દેજો ભાઈ, તારો જૂનો ભાઈબંધ મળી ગયો છે. ભાઈબંધ ભેગા થઈ ગયા. શું હાલ હતી? બસ આનંદ મંગળ તો ગયો. मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. ઓ વાંધો નહીં બાપુ, આપણે તો આનંદ જ હોય. હું કેવું 24 કલાક આનંદ. गाड़ी स्टार्ट कर. સુરત સીતાનગર રાજન સિનેમા પુષ્પા 2 જોવા માટે, પુષ્પા 2ની ટિકિટ લેવા માટે આવ્યા છીએ. બપોરે જોવાનું છે ભાઈબંધને અને આપણે નહીં. જુઓ સિનેમામાં કયું પિક્ચર હાલે છે અત્યારે? છે પુષ્પા 2 છે, વનવાસ ને બીજા ઉપર જો દેખાય બે છે. मस्त प्लान है. જો આ ભાઈબંધ છે ને બ્લેક શર્ટ વાળો, એને ટિકિટ લેવાની છે. એને ફેમિલીમાં આવવાનું છે જોવા, એટલે આ ટિકિટનો મેં પૂછવા આવ્યા છીએ. 1 વાગે શો શરૂ થવાનો છે. શું કેવું? શું કહે છે આ ટિકિટ વાળા? ટિકિટ આપી દીધી આપણને. 1 વાગ્યાનો શો. બરોબર. કેવું રાજન સિનેમા? અમદાવાદમાં છે આવું તો રાજન સિનેમા. પણ સુરત વાળાની વાત ન થાય ને. સુરત એટલે પુષ્પા 2 કેતા નહીં સાલા. પણ હલા પણ હવે પુષ્પા 2 ટોપમાં આવી ગયું છે ઓલ ઇન્ડિયામાં. ઓલ ઇન્ડિયા. પુષ્પા 2 મસ્ત થંબનેલ માં દેવી. પુષ્પા 2 જોવા માટે પૂકી ગયા આપણે. ભલે ટિકિટ ભાઈ આવ્યા લઈ જોવે. ભલે ટિકિટ જ લીધી હોય આપણે, પણ આ છે મર્સિડીઝ ગાડી નવી જોડાવી છે હમણાં. अरे कहना क्या चाहते हो? હાલો નીકળી જાય. મર્સિડીઝ ગાડીને કરી દીધા બાય બાય. હાલો હવે કઈ બાજુ જવાનું છે? એવું છે કાંઈ નહીં, જવા જો ને જ્યાં જવી ત્યાં. ગોડાઉને આપણે આવી ગયા છે લેસ લેવા ઘરના સાડીઓના. જો આ મશીન છે. હા ઓટોમેટિક મશીન નાખું. ઉપરથી આવતો જાય લેસ અને આવી રીતે બનતો જાય. જો અંદર વ્હાઈટ ડિઝાઇન થતી જાય ને બે બાજુ. બરોબર. મશીન સારું હે. अरे 5 मिनट में पूरा बन गया. હા है मस्त टेलीविजन मशीन आ रहा है लेस बने ऑटोमेटिक. ઉપરના કેટલા 4:30 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા ધાબે એડિટિંગ કરવા માટે. વિડીયોનું થોડુંક એડિટિંગ બાકી છે આપણે, એટલે હાલો તો એડિટિંગ કરી નાખવી. જો અત્યારે માઇકમાં અવાજ આવે છે, માઇક ચડાવ્યું છે આપણે. જો સોલાર બધાના ઘરે ઘરે સોલારો પણ આવે તો લાઇટ બિલની કાંઈ ઉપાધિ નહીં. હા જો અહીંયા ના અમારે નખરા કરે છે ધાબા ઉપરથી. ઓય યાના આમ આમ કર, આમ કર તો કાંઈ નહીં. પેલો તો પતંગ સગાવે ભાઈ બંધ છે. ઓય સોલાર ગરમ જા ને એ કઈ ગરમ મને અડવા દે. ગરમ છે. છોકરા સગાવે છે પતંગ, સગાવે છે ચગાવે છે. હા કપાઈ ગયું. હા ચગે જો ચગે
એક અહીંયા ચગે બધું પતંગ ચગાવી રાખે. કાંઈ ચગે જો કાંઈ જો ઉત્તરાયણ આવે એટલે છોકરા પતંગ જ ચગાવે. આને લે બધા વ્લોગમાં આપણા વ્લોગમાં બધા આવી જજો બા. એ કેવું છે બાજે છે કે ના પતંગ આટું બાજે એને પતંગ નહીં ફિરકી આપી નો જોઈ તો પેલા 10 રૂપિયા દે. ઓય ઉભે રહે એ દોરો મોઢામાં નાખ્યો તો દોરો મોઢામાં નાખ્યો તો નાખ્યો જ તો નાખ્યો તો ને? હવે નાખી લઈ લો આસ લેવાનો તો કે સગાય મેં શું બહુ રાયડું નાખે. જેમણે દીકરા અને દીકરીઓના ઘણા પરિવારોના સપનાઓને સાકાર કરવા માટે સારથીરૂપ માર્ગદર્શન આપવામાં સફળ ગયા છે એવા તમામ આદરણીય મહેમાનશ્રીઓ, આપ સર્વને અશોક ગુજરના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારે ઓલું જાપાનીઝ ઘોડા જેવું કામ છે એટલે તમે હોકારો નહીં આપો ત્યાં સુધી આગળ નહીં વધાય. તમને ખબર ને જાપાનીઝ ઘોડાની વાત? અચ્છા, નથી ખબર. જાપાનથી એક ભાઈ આપણે અહીંથી ગુજરાતથી જાપાનના ભાઈ અહીંયા ગુજરાતમાં આવ્યા ને रिश्ते बड़े अजीब होते हैं. आउ विद्यार्थी विचारता हो कि सब अपने अपने नसीब होते हैं. एग्जाम के रिश्ते बड़े अजीब होते हैं. सब अपने अपने नसीब होते हैं. પછી પાછો કે होते हैं निगाहों से दूर, होते हैं निगाहों से दूर. वही क्वेश्चन एग्जाम पेपर में सबसे नजदीक होते हैं. એટલે બોર્ડના વિદ્યાર્થીની પીડા વેદના વ્યથા આવી હોય જે કે સાહેબ કે ભાઈ વાંચીએ પૂછાય નહીં, પૂછાય વંચાય નહીં, અને ઘણાને તો અમારે પૂછવું પડે બાજુવાળાને કે ચલો કઈ નહીં, ઓળખો છો તો આપણે વાત એટલી પૂરી કરીએ. હાર્દિક પંડ્યા લગભગ આમ તો આપણે છેલ્લા T20 વર્લ્ડ કપ પહેલાની જો વાત કરીએ તો ઘણો બધો ખરાબ સમય જોયો. પર્સનલ ફેમિલી લાઈફ પણ ડિસ્ટર્બ, હસબન્ડ વાઈફના પણ ઇશ્યુ, ઘરમાં પણ ઇશ્યુ. મુંબઈમાં ગયા ગુજરાત છોડીને IPLમાં, ત્યાં પણ ઇશ્યુ. પરફોર્મન્સ બગડ્યું, ત્યાં પણ ઇશ્યુ. સાહેબ, શેરીમાં ગલીમાં 10 વર્ષનો છોકરો હોય ને એ હાર્દિક પંડ્યાને કોમેન્ટ આપતો હતો. ન કહેવાના શબ્દો સોશિયલ મીડિયામાં મીમ્સ બનવા લાગ્યા. એક પણ ઇન્ટરવ્યુમાં હાર્દિક પંડ્યા જવાબ નથી આપ્યો. શું વીતી હોય સાહેબ આ માણસ ઉપર? વિચાર તો કરો. આપણને કોઈ બે શબ્દો કહી દે તો રાતે ઊંઘ નથી આવતી. આખો દેશ જ્યારે એના ઉપર મંડી પડે, કયા લેવલનું પ્રેશર હશે કલ્પના તો કરો યાર. પણ એને એક વસ્તુ કરી, મન સે હારે હાર, મન સે જીતે જીત. બધાને એવું લાગ્યું કે હાર્દિક પંડ્યા હાર્યો, પણ વ્યક્તિ ત્યાં સુધી નથી હારતો જ્યાં સુધી એ અંદરથી નથી હારતો. દુનિયા તમને એમ કહે કે હારી ગયો, નથી હારી જતા. તમે જે દિવસે કીધું કે હું હારી ગયો, એ વાગી ગયા છે 12 અને ટાઈટ તો આમ જો એટલે કે ઠંડી સુસવાટા બોલાવે છે. અને આપણે આશાદીપનો કાર્યક્રમ હતો એ પૂરો કરીને અમે હવે નીકળી જઈએ ઘર બાજુ. અને આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. નવા વ્લોગ માટે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હારો હાલો મળીએ નેક્સ્ટ સ્ટુડિયો સાથે.